ગારિયાધારના સ્વાતંત્ર્ય સેનાની શંભુદાદાના શિલાલેખ ખારા નદીમાં તૂટેલી હાલતમાં જોવા મળતા બ્રહ્મ સમાજ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે। ગારિયાધારના સ્વાતંત્ર્ય સેનાની શંભુશંકર ત્રિવેદીના શિલાલેખના બે ભાગમાં તૂટેલી અવસ્થામાં ખારી નદીમાં જોવા મળતા બ્રહ્મ સમાજના આગેવાનો નગરપાલિકા દોડી જઈ રજૂઆત કરાઈ હતી। ગારિયાધારના સ્વાતંત્ર્ય સેનાનીના શંભુશંકર ત્રિવેદીના શિલાલેખ વર્ષો પહેલા બાબા સાહેબની પ્રતિમાની બાજુમાં મૂકવામાં આવ્યા હતા। સ્વાતંત્ર્ય સેનાની શંભુશંકર ત્રિવેદીના શિલાલેખની જાળવણી માટે તેના પુત્ર દ્વારા નગરપાલિકાને વર્ષો પહેલા આર્થિક અનુદાન પણ આપવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય સેનાની શંભુશંકર ત્રિવેદીના શિલાલેખની જાળવણી કરવાને બદલે આર્થિક સહયોગ ક્યાં વાપરવામાં આવ્યો હશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। ગાંધીવાદી વિચારોથી પોતાનું જીવન જીવી ગયેલ અને સ્વાતંત્ર્ય સેનાની શંભુશંકર ત્રિવેદી મહાપુરુષની શિલાલેખ અપમાનિત અવસ્થામાં ખારા નદીમાં જોવા મળતા બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે બ્રહ્મ સમાજ દ્વારા તાત્કાલિક નગરપાલિકા દોડી જઈ રજૂઆત કરવામાં આવી છે। સ્વાતંત્ર્ય સેનાનીની શંભુશંકર ત્રિવેદીના શિલાલેખને માન સન્માન સાથે મૂળ સ્થળે મૂકવામાં આવે તેવી રજૂઆત કરી છે। સ્વાતંત્ર્ય સેનાની શંભુશંકર ત્રિવેદીના શિલાલેખની જાળવણી માટે આપેલ આર્થિક સહાય બાબતે પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। હિતેશ કુમાર બળવંતરાય પાઠક। પ્રશ્નમાં ગારિયાધારના સ્વતંત્ર સેનાની શ્રી શંભુશંકર ત્રિવેદી શંભુદાદા ઉર્ફે જેનું શિલાલેખ વર્ષો પહેલાં આપણે બસ સ્ટેન્ડની પાસે અત્યારે હાલ જ્યાં બાબા સાહેબની પ્રતિમા છે એની બાજુમાં મૂકવામાં આવેલું હતું અને ત્યાં હતું, પણ કોઈ પણ કારણોવશાત ત્યાં એ તૂટી ગયું કે કોઈ પણ સંજોગે પડી ગયું હતું અને પછી નગરપાલિકા દ્વારા એ અહીંયા બીજી સ્થળે ફેરવામાં આવેલું હતું અને હાલ તપાસ કરતાં ખબર પડી કે અહીંયા ખારાની અંદર એ શિલાલેખ બે ભાગની અંદર તૂટેલી અવસ્થામાં અને અપમાનિત સ્થિતિની અંદર પડેલું છે। તો એને યોગ્ય સ્થળે મૂકે અને યોગ્યનું નિરાકરણ થાય અને સન્માન સાથે મૂળ સ્થાનકે વ્યવસ્થિત રીતે મુકાય એવી અમે રજૂઆત કરવા આવેલ છીએ। મારું નામ નિકુંજભાઈ ત્રિવેદી। આપણે શંભુદાદાની જે શિલાલેખની જે પ્રતિમા છે એ બસ સ્ટેન્ડ પાસે ઘણા વર્ષો પહેલાં સ્થાપિત કરેલી હતી, જે દૂર કરી અને અત્યારે એ ગારિયાધાર ખાતે ખારા વિસ્તારમાં કચરાના ઢગલા પાસે પડેલી છે। તો અમારે સૌ બ્રહ્મ સમાજની એક નમ્ર અરજ છે કે એ જે શિલાલેખ અને એમની નામની પ્રતિમાવાળી જે તકતી છે એ એમનું યોગ્ય સ્થાને જ્યાં આપણે બસ સ્ટેન્ડ પાસે જે શંભુદાદાની પ્રતિમા છે ત્યાં ફરીથી એને સન્માન સાથે એમને સ્થાપિત કરવામાં આવે અને એમને યોગ્ય ન્યાય મળે એવી અમારે સમગ્ર બ્રહ્મ સમાજ વતી હું અપીલ કરું છું। નમસ્કાર।